ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. ક્ષત્રિય આંદોલન સમયે પણ જયરાજસિંહ જાડેજા તેમના નિવેદનને લઈને લાઇમલાઇટમાં રહ્યા હતા. ત્યારબાદ તેમના પુત્ર ગણેશ જાડેજાને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ગણેશ જાડેજા અને તેની ટોળકીએ એક કોંગ્રેસના નેતાનું અપહરણ કરી તેને ઢોરમાર માર્યાની ફરિયાદ નોંધાઈ અને ગણેશ ગોંડલને જેલમાં પણ જવું પડ્યું હતું. ફરી એક વખત છે તે જયરાજસિંહ જાડેજા છે તે વિવાદમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આજે વાત કરવી છે ફરી એક વખત ચર્ચામાં આવેલા અને શંકામાં આવેલા જયરાજસિંહ જાડેજાની, કારણ કે ગોંડલના રતનલાલ શંકરલાલ જાટ દ્વારા પોતાનો દીકરો ભેદી રીતે ગાયબ થયાની ઘટના સામે આવી છે અને તેમણે ગોંડલ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ કરી છે. વિગતે વાત કરું તો ગોંડલના રતનલાલ શંકરલાલ જાટના પુત્ર રવિવારે એટલે કે 2 માર્ચના રોજ રાત્રે આશરે 10 ને 8 વાગે તેમણે તેને ફોન કર્યો, ત્યારે કોલેજ ચોક સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે આવેલા વરાય હનુમાનજી મંદિરના પૂજારીએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે તમારો પુત્ર મંદિરે દર્શન કરવા આવ્યો હતો અને તેમનો મોબાઈલ અહીં ભૂલી ગયો છે. ત્યારબાદ તેમના પિતા ત્યાં ગયા અને ત્યારે પૂજારીએ કહ્યું કે તમારો પુત્ર અહીંયા હમણાં જ આવ્યો હતો અને મોબાઈલ લઈને ગયો છે. એટલે તેના પિતા જ્યારે આગળ વધ્યા ત્યારે તેને પુત્ર બાઇક પાસે ઉભેલો જોવા મળ્યો. ત્યારબાદ બંને ઘરે જવા નીકળ્યા. જ્યારે અક્ષર મંદિર બાજુથી બાઇક ચલાવીને ઘરે જતા હતા ત્યારે બાઇક સ્પીડમાં ચલાવતા પિતાએ ઠપકો આપ્યો એટલે બાઇક ધીમે ચલાવવા લાગ્યો. ત્યારબાદ ફરિયાદી પિતા અને પુત્ર બંને બાઇક પર જતા હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે તેમણે બાઇક ઊભી રાખી, જેથી પિતા ઉતરી ગયેલ. ત્યારબાદ પુત્રને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની બંગલાની બહાર બેઠેલા અજાણ્યા લોકોએ પુત્રને બંગલાની અંદર બોલાવતા પિતા પુત્ર બંને અંદર ગયા. બંનેને બેસવા ખુરશી આપવામાં આવી. ત્યારબાદ અંદરથી 10 થી 12 જણાએ દીકરાને ઘેરી લીધો અને વિગતવાર પૂછપરછ કર્યા બાદ કોઈ વ્યક્તિએ એવું કહ્યું કે ચાલો હવે ચાલુ થઈ જાઓ, જેથી ત્યાં ઉભેલા બધા મારવા લાગ્યા. અને ત્યારબાદ પિતા પુત્ર ઘરે જાય છે તો રાતે પુત્ર પિતા સૂઈ જાય છે. ત્યારબાદ સવારે ઉઠીને જોતા પુત્ર અચાનક ગાયબ થઈ જાય છે. પુત્ર ગાયબ થઈ જતા પિતા સગા સંબંધીઓને ફોન કરે છે પણ તેની કોઈ ભાળ નથી મળતી. ગોંડલમાં લાગેલા સીસીટીવી ચેક કરતા પણ કોઈ પણ પ્રકારની માહિતી નથી મળતી, તેથી પોલીસને ફરિયાદ કરવામાં આવી છે અને 3 દિવસમાં જો કોઈ ખબર નહીં મળે તો હાઈકોર્ટ સુધી પહોંચશે તેવું પણ ફરિયાદી પિતાએ જણાવ્યું છે. આ ઘટના બીજી છે કે જેમાં ભેદી રીતે કોઈ વ્યક્તિ ગાયબ થયો હોય. હવે આગળ શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું. પોલીસ હવે કાર્યવાહી કરશે કે નહીં અથવા આ ભેદી ગુનામાં કોનું નામ ખુલશે તે ખૂબ જ રસપ્રદ રહેશે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.